Hello student. Hello student. Welcome to the St. Thomas High School online classes standard 3rd subject ગુજરાતી. બાળકો, આજના વિડીયોમાં આપણે ગુજરાતીમાં આ એક 13 નંબરની એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે? આ એક્ટિવિટીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં શું છે તો કે શું જુદું લખેલું છે તેને ફરતે સર્કલ એટલે કે ગોળ કરો. બરાબર છે? અહીંયા આપણને 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર આ વાક્યો આપેલા છે. તો પહેલું વાક્ય લખેલું છે એની નીચે સેમ ટુ સેમ એવું બીજું વાક્ય પણ લખેલું છે. હવે પહેલા વાક્યમાંથી જોઈ અને બીજા વાક્યમાં કયો અક્ષર ખોટો છે એ આપણે આઈડેન્ટિફાય કરવાનો છે. જેમ કે પહેલું છે તો પહેલા વાક્ય એવું છે કે બળિયો ભીમ ઢોલ વગાડે. બળિયો ભીમ ઢોલ વગાડે. બરાબર? તો નીચે શું લખ્યું છે તો કે ભળિયો ભીમ ઢોલ વગાડે. તો આમાં કયા શબ્દમાં ભૂલ છે તો કે બળિયાની જગ્યાએ ભળિયો લખ્યું છે અને ઢોલની જગ્યાએ ઢોલ લખ્યું છે. બરાબર? તો આવી રીતે આપણે વાક્યમાંથી ખોટા અક્ષર શોધી અને એના ફરતે સર્કલ કરવાનું છે. 2 નંબરનું વાક્ય, શશી ઠુમક ઠુમક ઠુમકા મારે છે. શશી ઠુમક ઠુમક ઠુમકા મારે છે. તો એનું બીજું વાક્ય એવું છે કે શશી ઢુમક ઢુમક ઢુમકા મારે છે. શું છે? શશી ઢુમક ઢુમક ઢુમકા મારે છે. તો આમાં ખોટા કયા શબ્દ થયા તો કે આ ઢૂ, ત્રણેય ઢૂ છે એ ખોટા છે. તો આપણે ત્રણેય ઢૂમાં સર્કલ કરીશું. બરાબર છે? સાવ ઇઝી છે. બાળકો, આપણે પહેલાં પણ એક વખત આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ તો હું તમને રિવિઝન માટેથી ભણાવું છું. બરાબર છે? 3 નંબરનું વાક્ય, તો ભીમ બોરડીનું થડ હલાવે છે. ભીમ બોરડીનું થડ હલાવે છે. વાક્ય છે કે ભીમ છે એ બોરડીનું થડ હલાવે છે. બોરડી એટલે શું તો કે બોરનું ઝાડ, બોરડી. તો ચાલો એનું નીચેનું વાક્ય શું છે તો કે ભીમ બોરડીનું સડ હલાવે છે. તો અહીં ખોટો શબ્દ કયો છે તો કે મીંડાવાળો શ છે એ ખોટો છે. માટે આપણે શમાં સર્કલ કરીશું. બરાબર છે? આવી રીતે. ઓકે? તો ચોથું વાક્ય, શશી શરણાઈ વગાડે. શશી શરણાઈ વગાડે. તો નીચેનું વાક્ય શું છે તો કે થશી થરણાઈ બગાડે. શું છે? થશી થરણાઈ બગાડે. તો શશીની બદલે થશી લખ્યું છે, શરણાઈની બદલે થરણાઈ કર્યું છે અને વગાડેની જગ્યાએ બગાડે કર્યું છે. તો આમાં 3 અક્ષર ખોટા છે. એક તો થ, પછી થ અને બ. બરાબર છે? જ્યાં મીંડાવાળો શ લખવાનો હતો ત્યાં થડનો થ લખેલો છે. તો આ 3 ભૂલ છે. બરાબર છે? બાળકો, આજના હોમવર્કમાં તમારે આ વાક્યો છે એ નોટબુકમાં લખવાના છે. બરોબર વ્યવસ્થિત લખજો. બાળકો, એક શબ્દ લખ્યા પછી 1 આંગળી જેટલું સ્પેસ છોડવાની. બરોબર છે? માનો કે હું અહીંયા એમ લખું છું ભીમ. ભીમ પછી ઢોલ લખવું હોય તો થોડીક જગ્યા છોડવાની અને પછી લખવાનું ઢોલ. એવી રીતે 2 શબ્દો વચ્ચે બરોબર અંતર રાખશો તો લખાણ સરસ થશે.
બરાબર છે. તો આજના હોમવર્કમાં આ 4 વાક્યો છે એ તમારે નોટબુકમાં 2 ટાઈમ લખવાના છે. કેટલી ટાઈમ? 2 ટાઈમ. બાળકો એટલા માટે આપું છું કે આ વાક્યો તમે લખશો તો તમને લખવાની પ્રેક્ટિસ સારી થશે. બરાબર છે. લખવાનું સારું ફાવશે એટલા માટે લખવા આપું છું. ઓકે. તો બસ બાળકો, આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. બાય બાય.